આજના નવા વિડીયો અંદર હું તમારા માટે નવી માહિતી લઈને આવી ચૂક્યો છું। ચાલો મિત્રો, મારી ચેનલ સ્ટાર સેતુ પર આજે હું તમને નવી માહિતી આપવા જઈ રહ્યો છું। તો જે પણ કિલોમીટર નવા આવે તો મારી ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો, તાકી નવી નવી યોજનાઓ વિગતવાર એની માહિતી મળતી રહેશે। ચાલો મિત્રો, આજના વિડીયો આપણે જોવાનું છે ભાઈ, સરકાર દ્વારા ભાઈ નવી યોજનાઓ ખેતીવાડીની જાહેરાત કરવામાં આવી છે, એટલે કે ફોર્મ ભરવા માટે કઈ કઈ યોજનાઓ લાગુ કરવામાં આવી છે આ ખેડૂત પટલ પર એની માહિતી હું તમને આપવા જોઈ રહ્યો છું મિત્રો। તો આજના વિડીયોની અંદર આપણે જોવાનું રહેશે ભાઈ, આ ખેડૂત પોર્ટલ પર તમારે જે પણ નવી યોજના આવી છે એની વિગતવાર માહિતી આપું છું, કઈ તારીખથી ચાલવાનું છે, શું શું ડોક્યુમેન્ટ આપણે આપવાના રહેશે એની માહિતી તમને આપવા રહેશે। તે પહેલાં તમે જો સૂચનાઓ અહીં આપવામાં આવી છે મિત્રો, ફરજિયાત આધાર સાથે આપણો મોબાઈલ નંબર લિંક રહેવો જોઈએ, તો જ આપણે આ ફોર્મ ભરી શકશું મિત્રો। અને બીજું, તમારે આ ફાર્મ રજિસ્ટર પણ ફરજિયાત કરવાનું રહેશે, એટલે કે મિત્રો ખેડૂત નોંધણી બરાબર, એની પણ એ માહિતી આપે છે અહીંયા ડિસ્પ્લે પર, તમે જોઈ શકો અને વાંચી શકો છો બરાબર, આ બધી વિગત એની બરાબર, આ ફાર્મર રજિસ્ટરની બી, અને આ છે આ ખેડૂત પોર્ટલ પર મોબાઈલ નંબર લિંક કરવાની આધાર અને રજિસ્ટરનો, એ પણ હું તમને જણાવું છું। ચાલો એની માહિતી લઈ લઈએ હવે આપણે। તો તમે જોઈ શકો છો મિત્રો, આ ખેડૂત પોર્ટલ પર જે મહત્ત્વની જે સૂચનાઓ તરીકે અહીંયા આપવામાં આવશે તમે જોઈ શકો છો ભાઈ, કઈ તારીખથી ચાલવાનું, કઈ કઈ યોજનાઓ છે એની માહિતી અહીંયા આપવામાં આવશે, એની તમામ માહિતી આપું છું મિત્રો બરાબર। આ ખેડૂત પોર્ટલનું ડિસ્પ્લે છે મિત્રો, તમે જોઈ શકો છો મિત્રો, માં અલગ અલગ યોજનાઓની માહિતી આપી છે મિત્રો। હું તમને આજે ખેતીવાડી યોજનામાં કઈ કઈ યોજનાઓ ચાલુ છે એની માહિતી આપવા જઈ રહ્યો છું। ચાલો વિગતવાર માહિતી જોઈ લઈએ। ચાલો મિત્રો, આ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી યોજનાની એક પેમ્પલેટ દ્વારા તમને માહિતી આપું છું બરાબર। આ ખેડૂત પોર્ટલ ખેતીવાડી સહાય યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરો, 26/2027 ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજના માટે ઓનલાઈન અરજી શરૂ, અરજી સમયગાળો 27/3/2026 થી તો 26/4/2026 સુધીનો રહેશે, એટલે મિનિમમ મિત્રો 1 મહિના જેવું રહેશે બરાબર ને। 27 તારીખથી ચાલુ થવાની ને ચોથા મહિનાની 26 તારીખે પૂર્ણ થવાનું બરાબર। આ ખેતીવાડી યોજનાની જ માહિતી છે। હા મિત્રો, બાગાયતી પશુપાલનનું અલગ રહેશે બરાબર। ચલો, આ ખેતીવાડી યોજના, એમાં કયા કયા ઘટકોનો તમને લાભ મળવાનો છે, તો કમ્બાઇન્ડ હાર્વેસ્ટ બરાબર, કલ્ટિવેટર, રોટાવેટર, લેઝર એન્ડ લેવર, સબ સોઇલર, પોટેટો પ્લાન્ટર, ગ્રાઉન્ડેડ ડિગર, હેરો તમામ પ્રકારના બરાબર, પ્લાઉસ તમામ પ્રકારના પ્લાવ, પાવર ટીલર એટલે કે મિની ટ્રેક્ટર બરાબર મિત્રો। તારની વાડવાળું બી મિત્રો આવે છે, ઘણા મિત્રોને ફરિયાદ છે કે ભાઈ તારની વાડવાળું ક્યારે આવે છે, તે બી યોજના આવી ગઈ છે તારની વાડની બી મિત્રો। પછી સોલર પાવર યુનિટની જોતે સોલરવાળી બી યોજના છે મિત્રો। માલવાહક એટલે કે તમારે છોટાથી ટેમ્પસ લઈને મોટા પહેલાં ટેમ્પા આવે છે એ ટાઈપના લેવું હોય તમારે શાકભાજી વેચાણ માટેના મિત્રો, તેની બી યોજના છે। સોલર પાવર યુનિટની બી છે મિત્રો, 2 વાર આપવામાં આવે છે, વાંધો નહીં। પાક સંગ્રહ સ્ટ્રક્ચર ગોડાઉન બનાવવાનો હોય મિત્રો, તમારે ખેતીવાડીની અંદર મોટર મૂકવા, પાઇપ મૂકવા કે અન્ય સાધન સામગ્રી મૂકવા માટે મિત્રો, એની પણ યોજના આવી ગઈ છે મિત્રો। આ માલવાહકનું બી છે મિત્રો, પેલું માલવાહક આકારો તો મિત્રો ના માલવાહક એટલે કે તમારે છોટાથી ટેમ્પોને એવું લેવાય ને મિત્રો, તેની આ યોજના છે શાકભાજી માટે, જેનાથી મોટા ટેમ્પા આવે એ પ્રમાણે। ચાલો મિત્રો, પંપ સેટ એટલે શું મિત્રો, પંપ સેટ એટલે મિત્રો તમારે 3ની 5ની 7ની એવી જે મોટરો આવે છે મિત્રો સબમર્સિબલ, એની યોજના છે હા પંપ સેટ બરાબર મિત્રો। આ ચલો, પાક સંરક્ષણના સાધનો એટલે મિત્રો દવા છાંટવાના પંપની માહિતી છે। આ શું કહેવાય, પાક સંરક્ષણના સાધનો એટલે દવા છાંટવાના પંપ। ઓકે, ધ્યાન રાખજો મિત્રો, ફોર્મ ભરવા મુશ્કેલી હોય તો મને કમેન્ટ બોક્સમાં લખજો, હું નવો વિડીયો બનાવીને તરત રજૂ કરી દઈશ બરાબર મિત્રો। ચલો, બીજું શું, સ્માર્ટફોન ખરીદી છે, એટલે તમારે મોબાઈલ ખરીદવો હોય મિત્રો, કે ખરીદી લીધો હોય અત્યારનો તાજો લેટેસ્ટ, તો મિત્રો તેનું તમારે બિલ રજૂ કરવાનું રહેશે બરાબર, તો તે પ્રમાણે તમને એની સહાય આપવામાં આવશે। તો મિત્રો આ હતી એની માહિતી। ચલો, હવે બીજું શું માહિતી છે એમની, ભાઈ આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત કરવાનું રહેશે ભાઈ, તમારે આધારને મોબાઈલ સાથે લિંક રહેવું જોઈએ, તે જ તમારા આ ખેડૂત પોર્ટલની અંદર પણ લિંક રહેવું જોઈએ। તો એ પણ હું તમને જાણું, ખેડૂતો માટે આધાર ચકાસણી નીચે મુજબની પ્રક્રિયા પ્રમાણે કરવાનું, આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર દ્વારા ઓટીપી વેરિફિકેશન અથવા બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કરવાનું રહેશે। કોણ અરજી કરી શકે મિત્રો, ભાઈ આ ખેડૂત પોર્ટલ પર પહેલેથી નોંધાયેલા ખેડૂતો, નોંધણી બાકી હોય તો તેવા નવા ખેડૂતો
પણ અરજી કરી શકે. હવે મિત્રો આ બધી વાત એવી છે મિત્રો કે આઈ ખેડૂત પોર્ટલ પર કે તમારે મિત્રો એની માટે વેરિફિકેશન પ્રક્રિયા કરવાની રહેશે ભાઈ. તમારા આધાર નંબરમાં પહેલાં તો તમારે મોબાઈલ નંબર લિંક નહીં તો તે કરીને આવો મિત્રો આધાર સેન્ટર પર જઈને. તે થઈ જાય 24 કલાકની અંદર. ત્યાર પછી તમારે જે નવા ખેડૂત મિત્રો હોય તો તેમણે નવું નોંધણી કરવાની રહેશે આઈ ખેડૂત પોર્ટલ પર. ત્યારબાદ તમે નવું ફોર્મ ભરી શકશો. હવે એ નોંધણીની પ્રક્રિયા શું છે, કેવી રીતના કરવાનું એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં જણાવું મિત્રો. મને કમેન્ટ બોક્સમાં લખી જણાવો કે તમારે શું માહિતી જોવે છે. એની માહિતી વિશે હું તમને નવા વિડીયો બનાવીને તરત રજૂ કરી દઈશ. બરાબર મિત્રો. તો આજના વિડીયોની અંદર મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર શોની માહિતી આવી મેં ખેતીવાડી યોજનાની, બરાબર, બીજી અન્ય પશુપાલન બાગાયતી યોજનાની હજુ માહિતી તમને રજૂ કરી નથી મિત્રો. આ સિર્ફ અન્ય માહિતી ખેતીવાડીની તમને આપું છું કે ભાઈ આટલા ઘટકો ચાલુ છે, એનાથી વધારે પણ હોઈ શકે મિત્રો. બરાબર. હવે એ યોજનાઓ લાગુ થઈ જાય ખેતીવાડી યોજનાની અંદર એટલે હું તમને એને ફરીથી વિડીયો બનાવીને માહિતી આપીશ કે ભાઈ યોજનાની અંદર ફોર્મ કેવી રીતના ભરવાનું, શું ડોક્યુમેન્ટ રજૂ કરવાના, તમામ માહિતી આપું છું. નેક્સ્ટ વિડીયોમાં તમારા માટે હું ખેડૂત મિત્રો નવી માહિતી લઈને આવું છું. ત્યાં સુધી મારા વિડીયો જોતા રહેજો. થેન્ક યુ. તમારા આભાર મિત્રો.